એક શેઠજીએ એના પત્નીને કીધું, સાંભળ્યું, તેજરીમાં થોડુંક સોનું આપ ને, મારે વીંટી બનાવડાવી છે. પત્ની કહ્યું કે તેજરીમાં હોનું છે જ નહીં. અરે શું નથી હરકું જો એમાં હશે, દે ને મને. પત્ની કહ્યું છે જ નહીં, પણ એમાં ચાવી લાવ. પત્ની કીધું પણ તમે કોઈ દી હોનું લાવ્યા જ નથી તો ક્યાંથી હોય તેજરીમાં? અરે પણ તું ચાવી દે ને. અને પછી આપણને ખબર હોય કે એમાં સોનાની નાની એવી ટુકડો કે લગડી કંઈ પડ્યું ન હોય, એટલે પછી આપણે ચાવી કઈ રીતે આપી તમને બધા બહેનોને ખબર છે. તમારી વાત માને નહીં અને પછી પાછું જે તમારે એનું કયું કરવું પડે, એટલે તમે કેમ એને ચાવી આપો એ તમને ખબર છે. એટલે એનો અનુભવ મારે કંઈ તમને કહેવાની જરૂર નથી. હસો છો કેમ તમે? એ કહો પેલા. તો પત્ની આમ 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 અકળાઈને ચાવી આપી, લ્યો ચાવી. પેલો માણસ ચાવી લઈ અને તેજુરી ખોલી. પત્નીના ઘણા બધા ઘરણાઓ અંદર પડેલા હતા. એમાંથી એક જૂની વીંટી, આમ એકદમ સેફ, એનો બગડી ગયેલો, તૂટી ગયેલી એવી જૂની વીંટી કાઢીને, આ રહ્યું હોનું. પત્ની કે આને હોનું કહેવાય? આ વીંટી છે. ઓલો કે હોનું છે, તો કે ના વીંટી છે, હું હોનું છે. આ શેમાંથી બની? તો કે હોનામાંથી. તો હોનું ન કહેવાય? ના, એને વીંટી કહેવાય. પતિ કહે છે પણ તું એને વીંટી નથી કહેતી, તું એને વીંટી કહે છો, પણ આ છે હોનું જ. હવે તું એક વિચાર કર, હવે આને હમણાં આને આપણે ગાળી નાખીએ સોની પાસે જઈ, અને પછી નાનો ટુકડો કરી નાખી તો કે હોનું છે. આ વીંટી છે. આને એક ગોળ રિંગ કરીને આમ નાકમાં પહેરાવું કરીએ તો કે નથ થઈ જાય. એને હોનું ન કહેવાય? એ છે હોનું જ, પણ તો કે નથ જ કહેવાય. પતિ એટલું જ સમજાયું કે જેવા જેવા ઘાટ ઘડે ને એવા એવા નામ પડે. નામ રૂપ ઝુંઝવા છે, અંતે તો હેમનું. તમે એને એમ ન કહી શકો કે આ હોનું નથી એમ. ભલે તમે વીંટીમાં એને રૂપાંતર કર્યું છે, પણ છે તો સોનું જ. તો નામને લીધા કરજો વાલા ભક્તજનો. જે નામ આપણા માટે આવશ્યક છે, મરણને સુધારી દે એવો મહિમા છે ભગવાનના નામનો. મૃત્યુને મંગલ બનાવી દે એવો પરમાત્માના નામનો મહિમા છે. 7 દિવસ પરીક્ષિતે કથા સાંભળી અને 7મે દિવસે તક્ષક ડંખ દે એના પહેલા તો પ્રાણ નીકળી ગયો. ભગવાનના ધામમાં સ્વાગત થયું. જેણે બ્રાહ્મણનું અપમાન કર્યું હતું એનું ભગવાનના ધામમાં સ્વાગત થયું. કેમ? પ્રભુની કથા સાંભળી. નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન ગીતાજીમાં બોલ્યા છે, આ સંસારમાં મને મારા દીકરાઓ, મારી પત્નીઓ, મારા સગા સંબંધીઓ, આ બધા કરતાં વધારે કોઈ મને વાલું હોય તો મારો ભક્ત મને વધારે વાલો છે. ઉદ્ધવ, હું મારા ભક્તોને આધીન છું. અહમ ભક્ત પરાધીન. ભગવાન ભાગવતજીના 9મા સ્કંદમાં બોલ્યા છે, અહમ ભક્ત પરાધીન. હું સ્વતંત્ર નથી. અને પરમાત્માના ભક્તો ભગવાનને પોતાના કરીને રાખે છે. એનું કારણ એક જ છે, પોતે ભગવાનનું ભજન કરે છે, ઈશ્વરને બાંધી રાખે છે. અને તમને કદાચ મારી વાતમાં તમને ભરોસો ન હોય તો જાઓ જુનાગઢ નરસિંહ મહેતાને પૂછો. મારું ન માનો તો તમે નરસૈયાને પૂછો. મારું ન માનો તો તમે નરસૈયાને પૂછો. કરતાલમાં કેવા બાંધી લીધા. કેવા કરતાલથી બાંધ્યા? કરતાલો વગાડે ઘરમાં બેસીને, અને બીજી બાજુ કરતાલ વગાડે વૈષ્ણવજનની હાટડીએ, અને એક બાજુ આખી જુનાગઢની નાગરી નાતને સોનાની થાળી વાટકામાં જમાડે ઠાકોરજી. કેમ? મહિમા શેનો હતો? નામનો મહિમા હતો. નામથી ભગવાન આપણા કાર્યો કરી રહ્યા છે. યાદ રાખજો વાલા ભક્તજનો. નરસૈયાએ નામ લીધું, પિતાજીનું શ્રાદ્ધ થયું. નરસૈયાએ ભગવાનનું નામ સ્મરણ કર્યું, દીકરીનું મામેરું પુરાયું, શામળિયાના લગ્ન કર્યા. કેમ? નામથી જ થયું બધું. તો પ્રભુના નામથી તમે આ સંસારમાંથી છૂટી જશો, અભયત્વને પ્રાપ્ત કરી જશો, મૃત્યુ નહીં આવે તમારું.